વાવ થરાદમાં વરસાદી પાણીએ મુશ્કેલી વધારી છે। ધોધમાર વરસાદ બાદ એસટી બસ ડેપો વર્કશોપ પાણીમાં ગરકાવ થયો છે। 2 થી 3 ફૂટ વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા તો વર્કશોપમાં પાણી ઘૂસતા મેકેનિક અને સ્ટાફને પણ કામગીરીમાં હવે મુશ્કેલી પડી રહી છે। વર્ષોથી ચોમાસા દરમિયાન વર્કશોપમાં જે રીતે પાણી ભરાતું હોય છે અને આ પાણી ભરાવાની સમસ્યા આ વર્ષે પણ યથાવત રહી છે। થરાદ શહેરમાં ગત મોડી રાત્રે પડેલા વરસાદે ભારે તારાજી છે। થરાદ શહેરની અનેક સોસાયટીઓમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ત્યારે અમે અત્યારે પહોંચ્યા છીએ થરાદ બસ સ્ટેશનમાં આવેલા વર્કશોપમાં। ત્યારે 2-3 ફૂટ પાણી ભરાયા છે। આપ જે દ્રશ્યો દેખી રહ્યા છો તે 2-3 ફૂટ પાણી ભરાયા છે। વર્કશોપના તમામ જે અત્યારે મશીનો છે એના અંદર આવેલા જે સાધનો છે તેમાં પાણી ભરાયા છે। અત્યારે આપ બસ દેખી શકો, બસ પણ પડે છે। કંઈક ને કંઈક જો ઇમરજન્સી જો અહીંયા ઘટના સ્થળે ઉપર ના થઈ શકે એવું રિપેરિંગ કામ કરવાનું હોય તો થઈ શકે તેમ નથી। અત્યારે ખાસ કરીને બસો છે તે બસ સ્ટેશનમાં પણ પડે છે અને ખાસ કરીને જે ટીવી બસો તે હાઈવે પર મૂકવામાં આવે છે। જો થોડો વરસાદ આવે તો બસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ જાય છે। હવે થોડો 2 થી 3 ઇંચ વધારે વરસાદ આવે તો બસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ જાય છે। કંઈક ને કંઈક અહીંયા લાગતા વળગતો તંત્ર હોય જેમ કે નગરપાલિકા હોય વર્ષોથી ઘણા સમયથી અહીંયા પાણી ભરાવામાં આવે છે તેનો કાયમી માટે કોઈ નિકાલ કરવામાં આવતો હોય તેવું લાગતું નથી। કારણ કે અત્યારે થોડો જ વરસાદ છે। અત્યારે થરાદમાં 4 થી 5 ઇંચ જે વરસાદ વરસે છે તો આટલું પાણી ભરાઈ ગયું છે। અત્યારે વધારે જે ભાભરો દિયોદર જેવી અત્યારે 15 આસપાસનો 15 ઇંચ વરસાદ વરસે 15 જેવો વરસાદ વરસાવવામાં આવે તો કંઈક ને કંઈક બસ સ્ટેશન પણ અત્યારે સ્ટોપ કરી દેવાની સ્થિતિ સર્જાઈ શકે છે। પરિસ્થિતિ રાજપૂત, જે મીડિયા, વાવ થરાદ।